નમસ્કાર ખેડૂત મિત્રો, આજના વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે। તો આજના વિડીયોમાં હું તમને મેરા 71 દવાની સંપૂર્ણ જાણકારી આપવાનો છું, જે એક પ્રકારનું હર્બિસાઇડ છે। તો આનો ઉપયોગ કેવી રીતે કરી શકાય, આનો ઉપયોગ કયા પાકમાં કરવો અથવા આનો ઉપયોગ કેટલા પ્રમાણમાં કરવો જોઈએ, તો આવી ઘણી બધી વાતોની ચર્ચા આજના વિડીયોમાં કરવાના છીએ। તો ખેડૂત મિત્રો, એક્સેલ કંપની તરફથી આવતું મેરા 71નો મુખ્ય ઉપયોગ નકામું ઘાસ જે ખેતરના સેટે અથવા વાવેતર કર્યા પહેલા ઉગેલા ઘાસનું નિયંત્રણ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે। તો ખેડૂત મિત્રો, આજના વિડીયોમાં હું તમને મેરા 71ની સંપૂર્ણ જાણકારી આપવાનો છું, તો વિડીયોને અંત સુધી જોવા મારી નમ્ર વિનંતી છે। તો ખેડૂત મિત્રો, મેરા 71 દવામાં એમોનિયમ સલ્ફેટયુક્ત ગ્લાયફોસેટ 71% SG ફોર્મમાં આવે છે અને તે બધા જ પ્રકારના ઘાસ ઉપર અસરકારક છે અને આનો ઉપયોગ કરવાથી ખેડૂત મિત્રો આસાનીથી નકામા ઘાસથી છુટકારો કરી શકે છે। તો ખેડૂત મિત્રો, હવે જાણી લઈએ કે મેરા 71 દવા કામ કેવી રીતે કરે છે। તો પાંદમાંથી પ્રવેશ કરીને પૂરા છોડમાં ફેલાઈ જાય છે, ત્યારબાદ છોડની કોશિકા અને સંપૂર્ણ છોડને નષ્ટ કરી નાખે છે। તો ખેડૂત મિત્રો, હવે જાણી લઈએ કે આનો ઉપયોગ કેવી રીતે અને કેટલા પ્રમાણમાં કરવો જોઈએ। તો ખેડૂત મિત્રો, 15 લીટર પાણીમાં 100 ગ્રામ નાખીને છંટકાવ કરવો જોઈએ અને એકર દીઠ 1 કિલોગ્રામ છંટકાવ કરવો જોઈએ। તો ખેડૂત મિત્રો, આ હતી મેરા 71ની સંપૂર્ણ જાણકારી। તો ખેડૂત મિત્રો, જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરવાનું અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। જય હિન્દ, જય ભારત।